बोलिए गीता मात की। श्रीमद् भगवद गीता अध्ययन केन्द्र साथे प्रत्यक्ष અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુનાય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ હમણાં જે જગન્માતા શક્તિની ઉપાસનાના જે નવરાત્રિના દિવસો છે અને નવવિલાસના દિવસો છે, આ નવરાત્રિના 9 દિવસો દરમિયાન આપણે જગન્માતાને શ્રી યમુનાજીને એટલી પ્રાર્થના કરીએ, વિજ્ઞપ્તિ કરીએ કે અમે જે શ્રી કૃષ્ણ ભગવાનના વચનામૃત શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ તેમાં અમને બુદ્ધિ પણ આપે, શક્તિ સામર્થ્ય પણ આપે અને અમને એ પ્રકારની વૃત્તિ પણ જગન્માતા આપે। આ 9 દિવસો એ સાધનાના દિવસો છે અને એ દ્રષ્ટિએ આપણે આ સાધના જ છે, નિરંતર શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયનની સાધના છે અને આ સાધના આપણે એમાં આગળ વધી શકીએ તેવી જગન્માતાના ચરણોમાં પ્રાર્થના કરી આજના અધ્યયનનો પ્રારંભ। પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના આજનો વિરામનો દિવસ છે। અક્ષર બ્રહ્મયોગ 8મો અધ્યાય આજે વિરામ લેવાનો છે। છેલ્લા 2 શ્લોક, છેલ્લો શ્લોક એનો ભાવાર્થ અને આખા અધ્યાયનો અષ્ટામૃત એનું શ્રવણ કરી અને આ અધ્યાયને વિરામ આપીશું। આવતા રવિવારથી 9મો અધ્યાય આપણે શરૂ કરવાનો છે। આવો પહેલા 2 છેલ્લા શ્લોકોનું પુનઃ પારાયણ કરી લઈએ જેથી આપણને તે શ્લોકનો સંદર્ભ સમજાય। અધ્યાય 8 શ્લોક 27 અને 28, છેલ્લા 2 શ્લોક, પાન નંબર 139, પાન 139। નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મય્યતિ કશ્ચન તસ્માत् સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યत् પુણ્યફલં પ્રદિષ્ટં સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ। હે પાર્થ, આ પ્રમાણે આ 2 માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો। માટે હે અર્જુન, તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધના કરનાર થા। યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કયો છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે। હે અર્જુન, ભગવાન કહે છે આ 2 શ્લોકમાં, ગયા શ્લોકનો વિચાર આપણે ગયા વખતે પણ કર્યો હતો, આ બંને માર્ગોને જાણીને કયા 2 માર્ગ આગળ જણાવ્યા તે ઉત્તરાયણ અને દક્ષિણાયણ, આ બંને માર્ગોને જાણીને કોઈ વ્યક્તિ ક્યારે પણ મોહ પામતો નથી। માટે હે અર્જુન,
તો બધા કાળોમાં યોગથી યુક્ત થા. ત્યાર પછી યોગી આને જાણીને વેદોમાં, યજ્ઞોમાં, તપમાં, દાનમાં જે પુણ્ય ફળ બતાવ્યું છે તે બધાનું અતિક્રમણ કરી, તે બધાને ઓળંગી મારા પરમ પદને પામે છે. હવે ભગવાન અર્જુનને 27મા શ્લોકમાં એક બહુ મહત્વની આજ્ઞા કરે છે, જે ગીતાની મહત્વની આજ્ઞાઓ પૈકીની એક છે. ગીતામાં બે વાત ભગવાને કહી છે, આજ્ઞા પણ છે અને આશ્વાસન પણ છે. આજ્ઞા પણ આપણને કરી છે અને આપણે આપણા રસ્તામાંથી ચલિત ન થઈ જઈએ, અટકી ન જઈએ એટલા માટે ભગવાને આશ્વાસન પણ આપ્યું છે. આજ્ઞા છે ગીતાની, તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. આવી આજ્ઞા બે વખત ભગવાને 8મા અધ્યાયમાં કરી છે. જો પહેલા પણ 7મા શ્લોકમાં, આ જ અધ્યાયના પાન નંબર 131 પર, 8મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને આવી જ આજ્ઞા કરી છે. પહેલી લીટીમાં તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુધ્ય ચ. માટે હે અર્જુન, તો સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ કર. એ આપણે તે વખતે સમજ્યા હતા. આવી જ આજ્ઞા 27મા શ્લોકમાં ભગવાને કરી છે. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. માટે હે અર્જુન, તો સર્વકાળે યોગયુક્ત થા. હવે જુઓ, તસ્માત ઉપસર્ગ સંસ્કૃતમાં ક્યારે લાગે? તસ્માત, પહેલા શ્લોકની આજ્ઞાનો પહેલો શબ્દ છે તસ્મા, તેથી. જાણે ઇંગ્લિશમાં ધેરફોર કહેવાય. તેથી, તસ્માત એટલે તેથી, ધેરફોર જ્યારે આખી વાતનો નિષ્કર્ષ કહેવાનો હોય, આખી વાતનો ફલિતાર્થ કહેવાનો હોય, ત્યારે સંસ્કૃતમાં તસ્માતનો ઉપયોગ થાય છે. જેમ કે નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલા માટે તસ્માત અનુષ્ટુપના અડધા ભાગમાં છેલ્લા 2 ચરણમાં ભગવાને આપણને આજ્ઞા કરી છે. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવા અર્જુન. હે અર્જુન, માત્ર અર્જુનને નહીં, અર્જુનના નિમિત્તથી આપણને બધાને ભગવાને કહ્યું છે, સર્વેષુ કાલેષુ નિત્ય, હંમેશા, નિરંતર, યોગયુક્તો ભવ. યોગયુક્તો ભવ એટલે મારી સાથે જોડાઈ જા. ભગવાન શું કહે છે અર્જુનને? હે અર્જુન, તેથી તો મારી સાથે જોડાઈ જા. યોગથી જોડા. યોગ શાસ્ત્ર છે, ગીતાનું એક નામ છે યોગ શાસ્ત્ર. આપણને કોઈ પૂછે કે ગીતાના કેટલા નામ મહર્ષિ વેદવ્યાસે આપ્યા છે, તો જુઓ, આપણે આ અધ્યાયની કોઈ પણ અધ્યાયની પુસ્તિકામાં જોઈશું. 8મા અધ્યાયની પુસ્તિકા જોઈએ. પુસ્તિકા એટલે છેલ્લો અધ્યાય પૂરો થયા પછી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, પછી જે તે નામ હોય તે લખેલું હોય. એટલે ગીતાના કેટલા નામ છે? પહેલું નામ શ્રીમદ ભગવદ્ ગીતા, એ પ્રચલિત છે. આપણે જે નામથી ગીતા ગ્રંથને ઓળખીએ છીએ તે. બીજું નામ મહર્ષિ વેદવ્યાસે શું આપ્યું? ઉપનિષદ. ગીતા એ શું છે? ઉપનિષદ છે. ત્રીજું નામ શું આપ્યું? બ્રહ્મ વિદ્યા. આ પુષ્પિકામાં જ નામ છે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. પહેલું નામ શ્રીમદ ભગવદ્ ગીતા, બીજું નામ ઉપનિષદ, ત્રીજું નામ બ્રહ્મ વિદ્યા, ચોથું નામ યોગ શાસ્ત્ર. ગીતાનું ચોથું નામ શું છે? યોગ શાસ્ત્ર. અને પાંચમું નામ શું છે? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. ગીતા શા માટે? ભગવાને ગાયેલું ગીત, એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા. અર્જુનની પાસે બેસીને, પાસે ઊભા રહીને ભગવાને ઉપદેશ આપ્યો છે, એટલા માટે ઉપનિષદ.
ઉપનિષદ, ઉપ એટલે પાસે અને નિષદ એટલે બેસીને, પાસે બેસીને આપેલો ઉપદેશ એટલા માટે ઉપનિષદ. ત્રીજું નામ શું છે? બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મનું પ્રતિપાદન કરતો ગ્રંથ છે એટલા માટે ગીતાનું ત્રીજું નામ બ્રહ્મ વિદ્યા. અને ચોથું નામ શું છે? યોગ શાસ્ત્ર. ગીતા આપણને પરમ તત્વની સાથે જોડે છે એટલા માટે ગીતાનું નામ છે યોગ શાસ્ત્ર. અને ચોથું નામ છે કૃષ્ણ અર્જુન સંવાદ. આ સરળ અને સ્વાભાવિક નામ છે. શ્રી કૃષ્ણ 5 પૈકી ગીતાનું એક નામ છે યોગ શાસ્ત્ર. એટલા માટે ભગવાન આજ્ઞા કરે છે આપણને, જીવાત્મા, તમે ઈશ્વરની સાથે જોડાઈ જાઓ. તસ્માત સર્વેષુ કાલેષુ, માટે નિત્ય નિરંતર પ્રભુની સાથે જોડાઈ જાઓ. પ્રભુની સાથે યુજ, યોગ એટલે શું? યુજ ટુ જોઈન, જોડાવવું. કોની સાથે જોડાવવું? તો ભગવાનની સાથે. ભગવાને ગીતામાં 3 રસ્તા બતાવ્યા મુખ્ય. એક કર્મયોગ, જે 1 થી 6 અધ્યાય. પછી બીજો ભક્તિ યોગ, જે 7 થી 12 અધ્યાય. અને ત્રીજો જ્ઞાન યોગ, એ 13 થી 18 અધ્યાય. ત્રણેયની પાછળ યોગ શબ્દ લાગે છે. જુઓ, કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. એટલા માટે યોગ શબ્દ કર્મયોગ માટે પણ વપરાય, યોગ શબ્દ ભક્તિ યોગ માટે, ભક્તિ માટે પણ વપરાય, અને યોગ શબ્દ જ્ઞાન માટે પણ વપરાય. 1 થી 6 અધ્યાય કર્મના અધ્યાય છે. એટલા માટે જો 6ઠા અધ્યાયના 46મા શ્લોકમાં ભગવાન આજ્ઞા કરે છે. 6ઠો અધ્યાય 46મો શ્લોક, પાન નંબર 118. ભગવાને શું આજ્ઞા કરી હતી? છેલ્લા શ્લોકમાં આ કર્મયોગ માટે પ્રભુ કહે છે, 46મો શ્લોક, તપસ્વિભ્યોધિકો યોગી જ્ઞાનિભ્યોપી મતોધિકઃ કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માત યોગી ભવાર્જુન. હે અર્જુન, તો યોગી થા. હવે 6ઠા અધ્યાયમાં જે કહ્યું એ કર્મયોગના સંદર્ભમાં કહ્યું. કારણ કે 1 થી 6 અધ્યાય કર્મયોગ છે. ભગવાનની સાથે કર્મથી જોડાવવું હોય તો નિષ્કામ કર્મ આ જગતમાં આવ્યા છે. આપણે નિષ્કામ કર્મ કરતા કરતા પ્રભુની સાથે જોડાઈ શકીએ, જે આપણે કર્મયોગમાં વાત કરી છે. 6ઠા અધ્યાયમાં કર્મયોગની વાત છે. એટલે 6ઠા અધ્યાયમાં ભગવાનની આજ્ઞા કર્મયોગથી જોડાવાની છે. 8મો અધ્યાય ભક્તિનું નિરૂપણ કરતો અધ્યાય છે. એટલા માટે ભગવાને આ અધ્યાયમાં શું કહ્યું? યોગ યુક્તો ભવાર્જુન. એનો અર્થ શું થાય? અનન્ય ભક્તિથી મારી સાથે જોડાઈ જા. આ ભક્તિના અધ્યાય છે 7 થી 12. 6ઠા અધ્યાય કર્મયોગનો હતો, કર્મના હતા. એટલે ભગવાને જોડાવાનું કહ્યું, યોગી ભવ. કયો યોગી? કર્મયોગી થા. કર્મયોગથી મારી સાથે જોડાઈ જા. પછી આ અધ્યાય ભક્તિ યોગ છે, માટે ભગવાને કહ્યું અનન્ય ભક્તિથી મારી સાથે જોડા. અને જો 18મા અધ્યાય જ્ઞાન યોગમાં ભગવાન પાછી અભિજાજ્ઞા કરે છે. પાન નંબર 279, 18મો અધ્યાયનો 57મો શ્લોક, 279. ભગવાન શું આજ્ઞા કરે છે? 57મા શ્લોકમાં, ચેતસા કર્મ સર્વ કર્માણિ મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. એટલા માટે તો સમબુદ્ધિ રૂપી યોગથી મને પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોનાર થા. એટલે જો 18મા અધ્યાય જ્ઞાન યોગથી ભગવાને જોડાવાનું કહ્યું. અહીંયા ભગવાને શેનાથી જોડાવાનું, કયા યોગથી કહ્યું છે? અનન્ય ભક્તિથી. હે અર્જુન, તો અનન્ય ભક્તિથી મારી સાથે જોડા. નિત્ય મારું સ્મરણ કર. નિત્ય મારું સ્મરણ કરતો જા. કેટલાક લોકો ભગવાનની સાથે નિષ્કામ કર્મથી જોડાય, કેટલાક લોકો ભગવાનની સાથે ભક્તિથી જોડાય અને ભક્તિ યોગ કહેવાય, અને કેટલાક લોકો ભગવાનની સાથે બુદ્ધિ એટલે જ્ઞાનથી જોડાય, એને જ્ઞાન યોગ કહેવાય. ત્રણેયના સરળ અર્થ
આપણી ભાષામાં જોવા હોય તો આપણે એક એક વાક્યમાં સમજી શકીએ કે કર્મયોગ એટલે શું, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એટલે શું. ભગવાનની પ્રસન્નતા માટે જે કર્મ કરવામાં આવે છે એનું નામ કર્મયોગ. તમે જે કર્મ કરો તો અંદરથી પૂછો કે મારા કર્મથી ભગવાનને પ્રસન્નતા થતી હશે ખરી, તો એ કર્મયોગ થાય. તમે કોઈ પણ કર્મ કરો ત્યારે ભગવાનને સાક્ષી રાખીને કરો, પ્રભુ મારા કર્મથી તને પ્રસન્નતા થાય છે તો મારો આ યોગ કર્મયોગ થાય. દાખલા તરીકે આપણે હમણાં ગીતાનું અધ્યયન કરીએ છીએ, આપણું કર્મ છે. આ કર્મથી ભગવાનને પ્રસન્નતા થતી હોય તો આ કર્મયોગ કહેવાય. આપણે કોઈ પણ કર્મ કરીએ, આપણે કોઈને દાન આપીએ, કોઈ પર પરોપકાર કરીએ, કોઈને મદદ કરીએ, ત્યારે પૂછો કે ભગવાનને પ્રસન્નતા થાય છે તો એ મારો કર્મયોગ કહેવાય. એવી રીતે કર્મયોગની સીધી સાદી વ્યાખ્યા, મારા જે કર્મથી ભગવાન પ્રસન્ન થતા તે મારો કર્મયોગ. ભક્તિ યોગ એટલે શું? ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ. ભગવાન માટે સંસારની બધી જ વસ્તુઓ છોડવાની તૈયારી હોય એને ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ કહેવાય. આને ભક્તિ યોગ કહેવાય. મેં ભગવાન માટે શું છોડ્યું, આ ભગવાન પૂછે છે. ભક્તિ યોગ એની વાત આપવાની જ છે. ભાગવતમાં ભગવાને પૂછ્યું, તે મારા માટે શું છોડ્યું? મદર્થે ચ પરિત્યાગ ભોગસ્ય ચ સુખસ્ય ચ. તે મારા માટે કશું પણ છોડ્યું? ન છોડ્યું હોય તો તારો પ્રેમ મારા પ્રત્યે છે એમ કેવી રીતે કહેવાય? કારણ કે પ્રેમમાં તો ત્યાગ આવે, પ્રેમમાં તો છોડવાનું આવે. અને જેને ભગવાન માટે કશું પણ નથી છોડ્યો એને ભક્તિના પગરણ માંડ્યા જ નથી. એટલે ભક્તિ કોણે કહેવાય? ભગવાન માટેનો અનન્ય પ્રેમ, એને ભક્તિ યોગ કહેવાય. અને ભક્તિમાં ભગવાન માટે છોડવું પડે. જેવી રીતે ગોપિકાઓએ ભગવાન માટે ગૃહસ્થ ધર્મને બધું જ છોડી દીધું, પતિ પુત્રાન બધું જ. અને જ્ઞાન યોગ એટલે શું? પોતે પોતાની જાતને ભગવાનમાં ભેળવી દેવી. મનમાં પ્રભુ સિવાય કોઈનું પણ ચિંતન ન હોય એને જ્ઞાન યોગ કહેવાય. મનમાં આપણે ઘણા ચિંતનો ચાલતા હોય છે, વિષયનું ચિંતન, ભોગનું ચિંતન, સ્વજનોનું ચિંતન, આત્મજનોનું ચિંતન. જ્ઞાન યોગ કોણે કહેવાય? જેના મનમાં ઈશ્વર સિવાય, જેની બુદ્ધિમાં કોઈ પણ ચિંતન નથી, તેનું નામ જ્ઞાન યોગ. આ ત્રણ યોગને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે છેલ્લા શ્લોકમાં ભગવાને શું કહ્યું છે, અને આ ભગવાનની આજ્ઞા યાદ રાખો. એ 9, 10, 11, 12 અધ્યાય સુધી યાદ રાખવાની છે. મામનો તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. હે અર્જુન, તો મારી સાથે નિત્ય જોડાઈ જા, નિત્ય જોડાયેલો રહે. હવે આપણને એક શંકાનું સમાધાન કરી દો. આપણને એમ થાય કે ભગવાનની સાથે નિત્ય જોડાયેલા રહીએ તો આપણું બધું કામ ક્યારે થાય? આપણે સામાજિક કર્મ, પારિવારિક કર્મ, વ્યવસાયિક કર્મ ક્યારે કરીએ? ભગવાન જોડાવાનું કહે છે એનો અર્થ શું થયો? બધું જ કરતી વખતે તું મને ધ્યાનમાં રાખ, આનું નામ જોડાવ. તો જે પણ કંઈ કર્મ કરે ત્યારે તું મને ધ્યાનમાં રાખ, તો એનો અર્થ ભગવાન સાથે જોડાઈ જવાનું. જે ભગવાન સાથે જોડાઈને કર્મ કરે છે એ ક્યારેય ખોટું કરી શકતો જ નથી. ચોરી કરનાર વ્યક્તિ જો ભગવાનને આ કેન્દ્રમાં રાખે સામે, તે ચોરી કરી શકે. વ્યભિચાર કરતો વ્યક્તિ ભગવાનને સામે રાખે તો એ વ્યભિચાર કરી શકે ખરો? ભગવાને આ જ કહ્યું છે, યોગયુક્તો ભવાર્જુન. એનો અર્થ શું થાય? તારી તમામ પ્રવૃત્તિમાં તું કેન્દ્રમાં મને રાખ, મારી સામે રહે. પછી તું વ્યવસાય કર, કર્મ કર, પરિવારમાં જા, મનોરંજન કર, પણ મારી સાથે મારામાં ધ્યાન રાખ. છેલ્લા શ્લોકમાં ભગવાને શું કહ્યું? જે મનુષ્ય મને પામવાના આ રહસ્યને એક વખત તત્વથી જાણી લે છે, તે વેદાધ્યયન, જો ભગવાને આ શબ્દો વાપર્યા છે, વેદાધ્યયન, યજ્ઞ, તપ કે દાન
દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધાને ઓળંગીને આ પુણ્ય યજ્ઞ, તપ, દાન, વેદનું અધ્યયન આવું કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય એને ચલિત નથી કરી શકતું. એ પુણ્યને ઓળંગીને અતિક્રમીને શાશ્વત પરમ પદને પામે છે. આપણે ગયા વખતે જોયું હતું, આ પુણ્ય તમે કરશો, દાન, યજ્ઞ, તપ બધું જ, એનાથી શું મળશે? પુણ્ય મળશે. પુણ્યનું ફળ સુખ છે, ઉપભોગ છે. અને તેમાં તમે અટવાઈ ગયા તો પછી ભગવાન દૂર રહી ગયા અને પુણ્યનું ફળ તમે ભોગવવામાં રહ્યા. અને ભગવાને આગળ કહ્યું છે કે પુણ્યનું ફળ ખલાસ થાય એટલે પાછું અહીંયા આવવાનું જ છે. તો ભગવાન આ અધ્યાયમાં, આ શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ આ રહસ્યને જાણી લે છે એને વેદાધ્યયનથી, યજ્ઞથી, તપથી કે દાનથી જે પુણ્ય કર્મ થાય છે એને ચલિત કરી શકતા નથી. પુણ્ય દ્વારા મળતા સુખ ઉપભોગ એને ચલાવી શકતા નથી, એને એના માર્ગમાંથી ખસાવી શકતા નથી. આ બધાને ઓળંગીને, અતિક્રમીને એ મારા પદને પામે છે. કારણ કે જેને એમ ખબર છે કે ભગવાનને મેળવવાનો માર્ગ જેના મનમાં અડગ થયેલો છે, નિશ્ચય કરેલો છે, તેને કોઈ પણ પ્રલોભન, તેને કોઈ પણ લાલચ, તેને કોઈ પણ ઓબ્સ્ટેકલ એને રોકી શકતા નથી. કારણ કે એને ખબર છે કે મારે અહીં પહોંચવું છે. એટલા માટે હિન્દી કવિએ બહુ સુંદર વાત કરી છે. આપણે ગીતાના સંદર્ભમાં લઈએ, ભગવાન શું કહે છે કે કોઈ પ્રલોભન એને અટકાવી શકતા નથી. બાધાએ કબ બાદ સકી હૈ પથ પર ચલને વાलों को, विपदाए कब रोक सकी है आगे बढ़ने वालों को, अडग रहा जो अपने पथ पर लाख मुसीबत आने में, मिली सफलता उनको जग में जीने में मर जाती. આનો અર્થ શું થયો? ભગવાન વિપત્તિ નહીં, વિપત્તિ તેને અટકાવી શકતી નથી. સુખ કે પ્રલોભન તેને રોકી શકતા નથી. કારણ કે તેનું ધ્યેય નક્કી જ છે કે મારે આ પામવું છે. ગયા વખતે આપણે લૌકિક દ્રષ્ટાંત જોયું હતું કે માને બહુ જ કામ હોય અને દીકરાને ખોળામાં ન બેસાડવો એટલો સમય ન હોય અને માના ખોળામાં દીકરાને બેસવું હોય અને રડતો હોય, ત્યારે માં શું કરે છે? એક ચોકલેટ કે કેડબરી કે કોઈ રમકડું એને આપી દે છે. એ ચોકલેટ, કેડબરી, રમકડાની અંદર પેલો બાળક ખોવાઈ જાય છે અને માના ખોળાને ભૂલી જાય છે. એવી રીતે ભગવાન પણ બહુ હોશિયાર છે. ભગવાનને એમ થાય કે આ જીવને મારી પાસે બોલાવો નથી, એટલા માટે બંગલો છે, ગાડી છે, ઐશ્વર્ય છે, સત્તા છે, પદ છે, પ્રતિષ્ઠા છે, આવી ચોકલેટ ફેંકી દે. એટલે આ વ્યક્તિ એમાં પરોવાયેલો જ છે. મને સત્તા મળે, મને પદ મળે, મને પ્રતિષ્ઠા મળે, મને પૈસો મળે, અને ભગવાન એનાથી છૂટી જાય. પણ જે લોકો મક્કમ છે, ભગવાન તુકારામ કહે છે, પ્રભુ તું ગમે એટલા પદ મને આપે, ગમે એટલી પ્રતિષ્ઠા મને મોકલે, હું તારાથી તને તારો પીછો હું છોડવાનો નથી. માટે મને લલચાવવાનો પ્રયત્ન નહીં કરતો. હું તો નક્કી જ છે મારે કે મારે તારી પાસે આપવું છે. માટે મને તું પદ નથી આપે, પ્રતિષ્ઠા નથી આપે, કશું જ નથી આપે. તો આવા અડગ લોકો છે, એને કોઈ પણ વસ્તુ ચલિત કરી શકતી નથી. ચલિત કરવાના 3 રસ્તા છે. જ્યારે આપણે કોઈ ધ્યેયની પ્રાપ્તિ કરવા જઈએ ત્યારે પૈસો પહેલો આપણને ચલિત કરે. પૈસામાં તાકાત છે કે ભલભલો માણસ ખરીદી શકાય. 50,000 માટે 50 લાખ કમાતો માણસ પણ 50,000ની લાંચ છોડી શકતો નથી. આ પૈસાની એવી તાકાત છે કે ભલભલી વ્યક્તિ તેનાથી પતન થઈ જાય. પૈસાથી તમે જીત્યા તો પદ મળે, તમને મોટો પદ મળી જાય, પ્રમુખ છે, ચેરમેન છે, કોઈ સંસ્થાના હેડ છે, બનાવી દેવામાં આવે, ચલિત થઈ જાઓ. અને આ બંનેને ઓળંગીને તમારે છેલ્લો રસ્તો, મહાપુરુષોની પરીક્ષા ભગવાન આમાં કરે, પ્રતિષ્ઠા આપી દે. એટલી બધી પ્રતિષ્ઠા આપે કે લોકો ભગવાનને ભૂલીને તેના ચરણ પૂજવા લાગે, તેનું ચરણોદક લેવા લાગે.
ત્યારે આ માણસ તેમ થાય કે ભગવાન તો એક બાજુ રહ્યા, લોકો મારા જ ચરણમાં પડે છે, માટે હું જ ભગવાન છું. ભગવાન પોતાનાથી વ્યક્તિને દૂર કરવા માટે આ રસ્તા. એટલા માટે તુકારામે તો આ એક યુક્તિ કરી, એટલી પ્રતિષ્ઠા. સંત તુકારામના ચરણનો ઉદક લોકો પ્રસાદ તરીકે ગ્રહણ કરતા. તુકારામને થયું કે આનાથી મારો વિકાસ નથી, મારે આમાં પડવું નથી તો ભગવાનથી દૂર જતો રહીશ. એમને એક તરકટ કર્યું. શું તરકટ કર્યું કે એક સ્ત્રી સગર્ભા હતી અને એ સ્ત્રી આપઘાત કરવા માટે જતી. હવે આપઘાત કરવા માટે સ્ત્રી જ્યારે જતી, તુકારામ ત્યાંથી ભજન કરીને નીકળતા હતા. એ સ્ત્રીને જોઈ કૂવામાં પડવા જાય છે, હાથ પકડે અને કહ્યું, બેન, શા માટે તો જીવન ટૂંકાવે છે? તમે સંત છો, સંતની સામે શું છુપાવો? આ મારા પેટમાં જે ગર્ભ છે ને, એ કોઈક વ્યભિચારી વ્યક્તિએ મારી સાથે કુકર્મ કર્યું છે. એનો ગર્ભ મારા પેટમાં છે અને એ વ્યક્તિ હવે છૂટી પડે છે. કાલ ઉઠીને મારા ગર્ભમાંથી જે બાળકનો જન્મ થશે તો એને કયા પિતાનું નામ આપીશ? ક્યાં તારા પિતા છે? અને એટલા માટે મારે કલંકિત થવું નથી, એટલા માટે હું જીવન ટૂંકાવું છું. જો આ સંત જ કરી શકે. તુકારામે કહ્યું કે બેન, આટલી ચિંતા છે ને તને કે તારા પેટમાં રહેલો ગર્ભ કોનો છે એટલા માટે જીવન ટૂંકાવે છે ને? આવતીકાલથી તારો પુત્ર તને જન્મ થાય, આજે નહીં 2 મહિને, તો જે પુત્ર કે પુત્રી જન્મે ત્યારે તો સમાજમાં જાહેર કરીને કહેજે કે આ સંતતિનો પિતા તુકારામ છે. આટલું તો બધા લોકોને કહી દે છે, પણ આટલા માટે જીવન ટૂંકાવતી નહીં. સ્ત્રીના આ જે જન્મ બાળક જાહેર થઈ ગયું ગામમાં કે આનો પિતા તુકારામ છે. હવે જેનો ચરણોદક લોકો લેતા હતા તેને થૂકવા લાગ્યા કે આવી વ્યક્તિને આપણે સંત માની લીધી. અને તુકારામ ભગવાનની પાસે જઈને કહે છે, પ્રભુ, તે કેટલી બધી સરસ લીલા કરી. કાલ ઉઠી લોકો મને પગે પડવા માટે લાઈન લાગતી હતી. આજે હું સુખી થઈ ગયો કે કોઈ મને મળતો નથી અને બધા મારી ઉપેક્ષા કરે છે. આજે હું તારી સાથે શાંતિથી બેસી શકીશ. પ્રભુ, તારી પાસે બેસવાનો મને અવસર મળે. આ પ્રતિષ્ઠા આ સંતોને પણ ચલાયમાન કરી શકવા માટે સમર્થ છે. અને એટલા માટે અહીંયા કહ્યું, આવી વ્યક્તિને પ્રલોભન, પ્રતિષ્ઠા, પદ, પૈસો ચલિત કરી શકતા નથી, તે વ્યક્તિ મને પામી છે. એક પ્રસંગ કથા દ્વારા આખા શ્લોકને સમજીએ, કારણ કે પછી 8મા અધ્યાયનું અષ્ટામૃત આપણે બહુ સંક્ષેપમાં જોવાનું છે. એક રાજા એક ઢંઢેરો પીટા. આ શ્લોકને સમજવા માટેનું જ આ દ્રષ્ટાંત છે. એક રાજાએ ઢંઢેરો પીટા કે આવતીકાલે મારા બગીચામાં સવારના 10 વાગ્યા સુધી જે વ્યક્તિ મને મળવા આવશે તે વ્યક્તિને, મને તો કોઈ પુત્ર નથી, એક રાજકુમારી જ છે, મારી રાજકુમારીને એની સાથે પરણાવીશ. મારી રાજકુમારીને પરણ્યા પછી રાજ્યનો વારસદાર થશે અને તને રાજ્ય ગાદી પણ મળશે. કામ કેટલો? આવતીકાલે સવારે 10 વાગે મારા ઉપવનમાં થઈને મને મળવા. હવે રાજાનો વિચિત્ર ઢંઢેરાથી બધા જ યુવાનોને આશ્ચર્ય થયું, કારણ કે વૃદ્ધ તો આ કોઈ પહેલ કરે નહીં. બધા જ યુવાનોને એમ થયું કે આપણે જો રાજકુમારીને પરણીએ તો કેવું, આખા રાજ્યના માલિક થઈ જઈએ. બધાને થયું, અને કરવાનું શું? ખાલી કંઈ બહુ મોટું કામ કરવાનું નહોતું. સવારના 10 વાગે ઉપવનમાંથી જવાનું અને રાજાને મળવાનું. અને આટલામાં જો આટલો મોટો ઇનામ મળવાનું હોય, આટલો સરપાવ મળવાનો હોય, તો બધા જ રાજ્યના યુવાનો, કેટલાક તો રાત્રે જ બગીચાની બહાર બેસી ગયા રાજાના ઉપવનની. સવારે 6 વાગે દરવાજો ખુલશે, 10 વાગે મળી જાવ. કેટલાક લોકો તો રાતના જ બેસી ગયા કે કદાચ મોડું પડાય તો. બરાબર 6 વાગે બગીચાનો દરવાજો ખુલે, ઉપવનનો દરવાજો ખુલે, અને જે યુવાનોનો ધસારો થયો અંદર પ્રવેશ કરવા માટે, કારણ કે બધાના મનમાં એવું જ હતું કે રાજા મળશે 10 વાગે, આપણે રાજકુમારીની સાથે પરણીશું અને રાજ્યના વારસદાર થઈશું. આટલું જ કરવાનું છે. બધાને પહેલા પહોંચવાની હોડ હતી.
પરંતુ જેમ આગળ ગયા અતિ સુંદર બગીચો, પહેલો ભાગ આવ્યો એકદમ સુવાસિત પુષ્પો. ત્યાં જઈને જોયું તો પરદેશી ફૂલ, કેટલા ફૂલ, એટલા સુંદર પુષ્પ છે. આખું વાતાવરણ સૌરભથી ભરેલું. કોઈને પણ એમ થાય કે અહીં થોડુંક રોકાઈ જઈએ અને આ ફૂલની સુવાસ લઈએ. જો માણસને પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દ્રષ્ટવૈવ કસ્યનોચ્છલતેમાં. તમે બગીચામાં ફરવા નીકળ્યા હોય અને સુંદર મજાનું પુષ્પ ખીલેલું હોય, તમે વધારે ના રોકાઓ, પણ એક ક્ષણ માટે તમે પુષ્પને જુઓ. કેટલું સરસ પુષ્પ છે અને એની સુગંધ આવતી હોય તો એમ થાય કે આ સૌરભ હજી લઈ લઉં. આવો એક સુંદર બગીચો, એટલા મગમગતા ફૂલોનો બગીચો આવ્યો અને કેટલાક યુવાનોને એમ થયો કે હજી તો 6 જ વાગ્યા છે, 6:15 થયા છે, આપણે પહોંચવાનું છે તો 10 વાગે. આ થોડીક વાર ઉપવનની સુવાસ લઈ લેવા દો. કેટલાક લોકો ત્યાં રોકાયા. એમાં મોટાભાગના આગળ ગયા કે આપણે રોકાવું નથી. જે આગળ ગયા ત્યાં સરસ મજાના બીજા ભાગમાં સરસ મજાના પાકેલા ફળ, સુંદર મજાના ફળ. કેટલાક તો આખી રાતના ભૂખ્યા હતા અને ભૂખ પણ લાગી હતી. એટલા કુદરતી ફળોનો બગીચો. તમને ફૂલ પણ અટકાવે અને ફળ પણ અટકાવે. તમે ગમે એટલા હોય પણ એક સરસ મજાની કેરી પાકેલી હોય, એમ થઈએ કે કોઈ ના દેખતું હોય તો આ કેરી તોડી. સરસ મજાનું એક ફળ પાકેલું હોય, એમ થાય કે આ તોડી. કેટલાક લોકો અટકી ગયા, બધાને છૂટ જ હતી. બગીચામાં કોઈ પ્રતિબંધ નહોતો 6 થી 10 સુધી. કેટલાક લોકોને થયું આટલી સરસ મજાની કેસર કેરી, આફૂસ કેરી કઈ જોવા મળે, ચાલો ને એક કેરી ખાઈ અને થોડો પાણી આધાર થાય પછી આગળ. કેટલાક ફળો ખાવા માટે અને કેટલાક તો ખાતા ખાતા આગળ ગયા. ચલાય પણ ખરો ને આગળ પણ જવાય. આગળ ગયા. કેટલાક ત્યાં રોકાયા, આગળ ગયા. જેટલા આગળ ગયા ત્યાં મધુર સુરાવલીનું સંગીત, એટલે સુંદર મધુર દિવ્ય સંગીત. એ સાંભળતા સાંભળતા એમ થાય થોડીક વાર માટે આ સંગીતની સુરાવલીઓ સાંભળી. સંગીતના રસિયાઓને થયો થોડીક વાર બેસીએ પછી આગળ જઈશું. બેસવાની બધી જ વ્યવસ્થા હતી ઉપવનમાં. કેટલાક લોકો સંગીતની સુરાવલીઓ સાંભળવા માટે એટલા રોકાઈ ગયા, કારણ કે સંગીતના રસિયા હોય એને 2-5 મિનિટ સંગીત સાંભળવાથી સંતોષ ન થાય. એને તો એમ થાય હજી સાંભળવું. અને કેટલાક રોકાઈ ગયા. કેટલાક લોકો મનને મનાવતા હતા કે આપણે પહોંચતા શું વાર લાગવાની હતી, હમણાં પહોંચી જઈશું. રાજાના ઉપવનમાં 10 વાગે પહોંચવું છે અને અડધા કલાકમાં પહોંચી જવાશે, હજી તો વાર છે. કેટલાક આગળ ચાલ્યા. ત્યાં અતિ સુંદર યુવતીઓ એમનું સ્વાગત કરવા માટે ઉભેલી હતી. ફૂલથી સ્વાગત કરે અને સ્વાગત કરીને શું કે તમારા માટે સુંદર મિષ્ટાન પકવાન તૈયાર છે, થાળી ઉપર બેસી જાઓ. આ જેવી રીતે રિસેપ્શનમાં ઉભેલી હોય યુવતીઓ, એમને આવે અને સુંદર મજાનું ડાઇનિંગ ટેબલ હોય, અત્યંત સુંદર પકવાન મિષ્ટાન હોય, ભાવતી વસ્તુ હોય અને તે પીરસેલું હોય. વાર નહીં લાગે, તમે અહીંયાથી ભોજન કરી જશો, 5 મિનિટ લાગશે. ઘણા લોકોને એમ હતું કે રાજાનું આવું શાહી ભોજન ક્યારે મળવાનું, આવું રાજાનું ભોજન મળે ને છોડીને આગળ જઈશું તો ખરા, પણ જમીને જઈએ. કેટલાક ત્યાં રોકાઈ ગયા. કેટલાક ફૂલોમાં અટવાયા, કેટલાક ફળોમાં અટવાયા, કેટલાક સંગીતમાં રોકાયા, કેટલાક ખાવા માટે રોકાયા, કેટલાક આગળ ચાલવા માંડ્યું. એમાં આ બધામાં કેટલાકને મોડો પણ થાય. રાજા તો 10 વાગે જે આવે તેનું સ્વાગત કરવાનો હતો અને રાજા આગળ બેઠા હતા. 10 વાગ્યાનો સમય વાગવાની તૈયારી હતી. કેટલાકે પેટ ભરીને ભોજન લીધું એટલે ઝાડને નીચે બેસીને ઊંઘ પણ આવી ગઈ. ખ્યાલે ના રહ્યો કે 10 વાગી ગયા છે અને ત્યાં બેઠા કેટલા ઊંઘે પણ ચડી ગયા અને 10નો ટકોરો થયો એટલી વારમાં. એટલે રાજાના દરબારમાં બધા આવ્યા, ચોકીદાર, ચાલો બગીચો ખાલી કરો. મારી બધાને બગીચા 10 સુધી જ પરવાનગી હતી. બધાને બગીચામાંથી કાઢ્યા. રાજા સવારના 10થી રાહ જોઈને બેઠેલા હતા, કોણ મને મળવા આવે છે. અને દોડતો એક યુવાન 10માં થોડીક વાર હતી અને રાજા પાસે જઈ છે.
રાજા પાસે આ યુવાન પહોંચ્યો. બાકી બધા તો ઘેરે જ ગયા, કારણ કે 10નો સમય થઈ ગયો હતો. આ યુવાન રાજા પાસે આવ્યો. 10 વાગવાની હજી થોડી વાર હતી. રાજા સાહેબ, હું આવી ગયો છું. રાજાએ પેલા યુવાનનું સ્વાગત કર્યું અને કહ્યું, તને મારો બગીચો ના ગમ્યો? તને મારા ફળ ફૂલ ના ગમ્યા? આટલું સરસ મજાનું મિષ્ટાન પકવાનનું ભોજન તને ના ગમ્યું? શા માટે તો એકદમ દોડીને મારી પાસે આવ્યો? ત્યારે તે મારા સુંદર બગીચાની કદર જ ન કરી. તને આ બધામાં રસ નથી? ફળમાં નહીં, ફૂલમાં નહીં, કશામાં રસ નથી? યુવાને કહ્યું, મહારાજા, રાજા સાહેબ, હું એટલો બધો અરસિક નથી કે મને કશામાં રસ ન હોય. મૂર્ખ પણ નથી. પરંતુ હું તમારો ઢંઢેરો મેં સાંભળ્યો હતો કે 10 વાગ્યા સુધી તમને મળવાનું છે. અને મેં તપાસ કરી હતી કે બગીચામાં પ્રવેશ દ્વારથી જો દોડવાનું શરૂ કરીએ તો 10 સુધી પહોંચાય. એક પણ ક્ષણ વચ્ચે અટક્યા વગર જો તમે પ્રવેશ દ્વારથી શરૂ કરો ચાલવાનું કે દોડવાનું તો 10 સુધી પહોંચાય. મને આ ખબર હતી. એટલા માટે ફૂલમાં હું રોકાઈ ગયો હોત તો મારો સમય બગડતો, ફળમાં ખાવામાં રોકાઈ ગયો સમય બગડતો. અને બીજું, રાજા સાહેબ, તમારા ઢંઢેરા પ્રમાણે તમને મળે તો તમે રાજકુમારી પરણાવવાના છો, અને રાજકુમારી પરણાવ્યા પછી હું આ વારસદાર થવાનો છું. તો આ ઉપવનનો કાયમ માટે વારસદાર કેમ ના થવું? તો થોડીક વાર માટે ત્યાં રોકાવો. એટલા માટે હું તમારી પાસે દોડતો આવ્યો છું. રાજાએ યુવતીને, એમની દીકરીને પરણાવી. પ્રિયજનો, ભગવાન એ રાજા છે. ભગવાન આપણી પ્રતીક્ષા કરીને બેઠેલા છે કે કયો જીવ મારી પાસે આવે. ભગવાન રાહ જોઈને બેઠા છે. આ મદમાતી સૃષ્ટિ છે એ ભગવાનનું ઉપવન છે. સુંદર મજાનું ભગવાનની સૃષ્ટિ છે. જીવનનું આયુષ્ય છે એ 6 થી 10નો સમય છે. ક્યારે પૂરો થઈ જશે ખબર નહીં. અને બગીચામાં સમયસર જે રાજાને મળે છે એ મહાપુરુષ છે, એ આચાર્ય છે, એ ભક્ત છે, એ સંત છે. બાકી મોટા ભાગના તો મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્ય તો પાછા જ જાય છે. અને હવે તમે આ છેલ્લો શ્લોકનો અનુવાદ વાંચો તો આ દ્રષ્ટાંત સાંભળ્યા પછી છેલ્લો શ્લોક તમારા મનમાં બેસશે. જો પાન 139, 8મો અધ્યાય, 139 છેલ્લો શ્લોક ફરીથી હવે વાંચો. ભગવાન જે કહે છે, વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત્ પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને, કયા રહસ્યને? ભગવાનને મેળવવાના. જેને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ અને દાન કરવામાં જે પુણ્ય ફળ કયો છે તે સર્વને નિશંકપણે ઓળંગી જાય છે. એને ઓળંગીને પછી શાશ્વત પરમ પદને પામે છે. તો કઈ વ્યક્તિ શાશ્વત પરમ પદને પામે? કે આ બધા જ પ્રલોભનોને જે ઓળંગી જાય એ પામે છે. અને હવે 8મા અધ્યાયનો આ છેલ્લા શ્લોકમાં, હવે 8મા અધ્યાયનું જે અષ્ટામૃત છે, આખા અધ્યાયનો સાર એને બહુ સંક્ષેપમાં સમજી લઈએ. 8મા અધ્યાયનું પહેલું અમૃત, મરણનું નિત્ય સ્મરણ રહેવું જોઈએ. આ પહેલી ભગવાને 8મા અધ્યાયમાં કહ્યું, મરણનું નિત્ય સ્મરણ રહેવું જોઈએ. કારણ કે મરણનું સ્મરણ રાખીને જીવવાની જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાશે. જેને સિંહ સાથે કે વાઘ સાથે રમવાની ટેવ પડી ગઈ હોય, એને સિંહ કે વાઘ આવે તો ડર લાગતો નથી. એ પેલા દુષ્યંતના ભરતની જેમ એમ કહી શકે કે હે સિંહ, તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. આપણે મૃત્યુ ભયંકર કેમ લાગે છે? કે આપણે ક્યારે મૃત્યુનું સ્મરણ કર્યું જ નથી, એનાથી દૂર રહ્યા છે. અને ત્યાં સુધી કે કોઈક જમતી વખતે એમ પણ બોલી લે ને મરવાનો શબ્દ પણ, તો આપણે કહીએ આવું બોલાતું હશે, આ તો અશુભ કહેવાય. આપણે મરણ શબ્દને એટલો બધો ઉપેક્ષિત કર્યો છે કે એને અશુભ બનાવી દીધો. આ બોલાય જ નહીં. આમ આપણાથી બોલાઈએ તો અશુભ થાય. આ ક્યારે થાય? મરણનું સ્મરણ રાખો, ભગવાને કહ્યું.
સ્મરણ એટલા માટે રાખવાનું છે, ખોટું કરતા અટકી જશે. મરણનું સ્મરણ એકનાથના જીવનનો પ્રસંગ છે. ખૂબ ટૂંકમાં કહી દો. એકનાથ પાસે એક વ્યક્તિ આવ્યો. એકનાથને સંત એ પણ મહારાષ્ટ્રના અતિ પવિત્ર સંત. એકનાથની પાસે આવીને માણસ પૂછવા લાગ્યો, તમારા જીવનમાં આટલો નિષ્પાપ કેમ છે? તમારા જીવનમાં કોઈ પર ક્રોધ નહીં, તમારા મનમાં કોઈ માટે દ્વેષ નહીં, કોઈ માટે રાગ નહીં, અને કેટલું પવિત્ર જીવન. તમે કશું ખોટું કરી શકતા જ નથી. આટલું પવિત્ર જીવન તમારું કેમ છે, મને કહો. એકનાથે કહું, એ બધી વાત તો હું પછી કરીશ, પણ તારી કપાળની રેખાઓ જોતા મને એવું જણાય છે કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે. હવે આવું સાંભળ્યા પછી કોઈ એકનાથને જવાબ પૂછવા રહે ખરો? 7મા દિવસે મારું મૃત્યુ હવે જવાય, પ્રશ્ન ભૂલી ગયો, સીધો ઘેર આવ્યો. કે નાથ જેવા પવિત્ર સંત કહેતા હોય કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે, તું ઘેર છો. એ ઘેર ગયો, બધાને કહી દીધું, જેનું લેણું છે જેને આપવા બધાને આપી દો, જેની સાથે આપણને અણબનાવ થયો છે એની માફી માંગી લો, કેટલાકને માફ કરી દો. કવિ કહે છે ને, જિંદગી को यूं ही मैंने आसान बना लिया, किसी की माफी मांग ली और किसी को माफ कर दिया. આ બે જ જીવન છે. તમે કોઈની માફી માંગી લો, પ્રશ્ન પૂરો, અને કોઈને માફ કરી દો, આ દ્વેષ પૂરો થઈ. એટલા માટે એને બધાની માફી માંગી લીધી, પેલી કેટલાને માફ કરી દીધા. 5-6 દિવસો ગણે છે. કોઈની સાથે લડ્યો નહીં, કોઈની સાથે અણબનાવ નહીં, જે મળે તે ખાઈ લે. કારણ કે હવે તો 7 દિવસ જ છે. હવે કંઈ ખાવામાં મારે પસંદગી કરવી પડે એવું નથી. જ્યાં મળે ત્યાં સૂઈ જાય. મૃત્યુ જ સામે છે. 6ઠ્ઠો દિવસ પૂરો થયો. 7મા દિવસે સવારે એકનાથ એની ઘેર જાતે આવ્યા. એકનાથ પધાર્યા અને પેલા માણસને કહ્યું, શું છે બોલ? બસ હવે આપણા ચરણ સ્પર્શ કરીને આજે છેલ્લો, હવે મરવાનો દિવસ છે. એકનાથે કહ્યું, મને એક જવાબ આપીને જા. આ 7 દિવસ દરમિયાન તે શું ખોટું કર્યું? તે કે ખોટું ક્યાંથી થાય? સામે જ મરણ હતું, પછી હું શું ખોટું કર્યું? તો તારું મૃત્યુ 7 દિવસ પછી નહોતું. તારા પ્રશ્નનો જવાબ આપવા માટે મેં કહ્યું કે 7 દિવસ પહેલાં તને એમ ખબર પડી કે મારું મૃત્યુ 7 દિવસ પછી છે, અને તો જીવનમાં કશું જ ખોટું ન કરી શક્યો. એવી રીતે અમે મૃત્યુને કાયમ નજર સામે રાખીએ છીએ. એટલા માટે અમારાથી ખોટું થતું જ નથી. આ મૃત્યુને, મરણનું નિત્ય સ્મરણ રહે તો માણસ ખોટું કરતા અચકાશે. એટલા માટે મરણનું સ્મરણ રાખો. આ પહેલું અમૃત. 8મા અધ્યાયનું બીજું, જેનું જીવન મધુર તેનો અંત મધુર. જેનું જીવન મધુર છે તેનો અંત મધુર જ આવવાનો છે. આ બીજો 8મા અધ્યાયમાં કહ્યું, જીવન શું છે? જીવન એટલે શું? આપણે પડે પણ રોજ રોજ જીવીએ છીએ ત્યારે જીવનના પટારામાં આપણે શું ભરીએ છીએ ખબર છે? વિચાર છે, વૃત્તિ છે, કેટલાની સાથે દ્વેષ કર્યો છે, કેટલાને આપણે પ્રેમ કર્યો છે. આ બધી જ વાતો જીવનના પટારામાં આપણે ભરીએ છીએ. દિવસ દરમિયાન તમે કેટલી વાતો અંદર ભરતા હશો. આ બધી જ વાતો છે એ સંસ્કાર બને છે. આ બધી જ વાતો આપણે જીવનમાં વૃત્તિઓ ભેગી કરી એ સંસ્કાર. આ સંસ્કાર શું છે? કેટલાક સંસ્કાર ભૂલી જવાય છે. કારણ કે ઘણા બધા એજેડ લોકો છે, ઘણાની ફરિયાદ હશે કે અમે તો સવારે કઈ વસ્તુ ક્યાં મૂકી હતી બપોરે ભૂલી જઈએ, અને પછી શોધવી પડે ક્યાં મૂકી હતી. એ વ્યક્તિને પૂછો કે 30 વર્ષ પહેલાં સાસુએ તને કયું મેણું માર્યું હતું, એ યાદ છે? તો સવારની વસ્તુ ક્યાં મૂકી તે ભૂલી જવાય છે. કારણ કે સંસ્કારની અમિટ છાપ આપણે આપણા મગજમાં પડી નહીં. અને કોઈએ મારું અપમાન કર્યું, કોઈએ મારો અનાદર કર્યો, કોઈએ મને આવું મેણું માર્યો, એ આપણા સંસ્કારોની છાપ આપણા મનમાં સ્થિર થઈ જાય છે. એટલે એ ક્યારે પણ ભૂલતા નથી. ડોશીમાં હોય 90 વર્ષની ડોશી, એની વહુ લગ્નના દિવસ પૂરા થયા હોય અને લગ્નના દિવસ પછી પાડોશીને ત્યાં મીઠાઈના 5 ચપટા લઈ અને ઢાંકવા ગઈ હોય, લાડુ છે કે મીઠાઈ છે,
એ ડોસીમાં વહુને બોલાવે, કઈ જાય છે? પાડોશીને ત્યાં લાડવા ઢાંકવા જવું છું, મીઠાઈ ઢાંકવા. બતાવો કેટલી છે? આ 5 છે. 5 નહીં, 2 ઓછી કર, કારણ કે તેને 25 વર્ષ પહેલા છોકરાનું લગ્ન થયું ત્યારે આપણે ત્યાં 3 જ મીઠાઈના ચપટા મૂક્યા. આ યાદ છે કે નહીં ડોસીમાં? તો આ જે અમિટ છાપ છે, આપણે જે સંગ્રહ કરીએ છીએ એની છાપ આપણા મનમાં અંકિત થઈ જાય છે. અને જે છાપ અંકિત થાય છે એ અંતિમ સમય યાદ આવે છે. જે અમિટ છાપ થઈ ગઈ, બાકી બધું ઘણી બધી વસ્તુઓ ડિલીટ થઈ જાય છે, પણ જે છાપ અંકિત થઈ ગઈ તે યાદ આવે છે. એટલા માટે ગોસ્વામી તુલસીદાસ કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાવી, અંત રામ કછું આવત નાય. જન્મ જન્મથી રામનું નામ મોઢા પર આવે એટલા માટે પ્રયત્ન કર્યો છે, પણ છેલ્લે આવતું નથી. છેલ્લે તો શું આવે? પતિ પત્ની, અહીં પુત્ર પુત્રી, સંતતિ, કોનું આપ્યું, કોનું લીધું, કોણે અપમાન કર્યું, કોણે મારી નિંદા કરી, આ બધું જ આવે. તો આ જે સંસ્કાર છે, અંતિમ સમયે જેનું જીવન મધુર એનું મૃત્યુ મધુર. એક ઘટના કહું તો સમજાશે. એક ઘટના વિનોબાજીના એક બહુ અંતરંગ સેવિકા, નામ બધાએ કદાચ સાંભળ્યું હશે, મીરા ભટ્ટ. બહુ વિવેચક સેવિકા. એમને એમ લખ્યું છે પોતાના એક લેખમાં કે એક વખત હું કચ્છના અંતરિયાળ ગામ એક શાળાની મુલાકાતે, અને એ શાળાની મુલાકાતે જ્યાં કોઈ પહોંચતું નથી, એ મુલાકાતે ગામડાનો વર્ગ, એની અંદર બધા છોકરાઓ ભણે, અને તે એ મુલાકાતે હું ગઈ. મુલાકાતે ગયા પછી મેં એક જ પ્રશ્ન પૂછ્યો છોકરાઓને, કારણ કે એ જ્યારે ગયા મીરાબેન, ત્યારે આ સદીના છેલ્લા દિવસો હતા. સદીના છેલ્લા દિવસો હતા, નવી સદીનો પ્રારંભ થવાનો. અને તે ગામડાના છોકરાઓને સ્કૂલમાં જઈને પૂછે છે, તમારામાંથી કોઈ એટલો જાણતો હોય તો કહો, આ સદીની સૌથી મહત્વની ઘટના કઈ? તમે એક જ ઘટના જે ગઈ સદીમાં તમે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, ગઈ સદીમાં એક એવી ઘટના બની હોય કે તમારા મનને ઝંઝોળી દીધું હોય, એવી ઘટના કહો. ગામડાના છોકરા ઊભા થયા. કોઈએ બોલ્યો સ્વરાજ્ય પ્રાપ્તિ થઈ, આ ઘટના. પછી બીજો બોલ્યો મહાત્મા ગાંધી જન્મ્યા, એ ઘટના. ત્રીજો બોલ્યો 2 વિશ્વયુદ્ધ થયા, એ ઘટના. આવી રીતે ચોથો બોલ્યો અણુશસ્ત્રની શોધ થઈ, એ ઘટના. આવી રીતે બધા જ છોકરાઓએ વારા ફરતી જવાબ આપ્યા. એક છોકરો છેલ્લી બેન્ચ પર બેઠેલો, એને પૂછ્યો કે બોલ, તારે કંઈ કહેવું છે કે તારા મનમાં એવી ઘટના છે કે જે આ સદીની મહત્વની ઘટના તમારી કલ્પનામાં નહીં આવે? કે ભારતની અંતરિયાળ ગામડાની એક સ્કૂલમાં રહેલો એક છોકરો આવો જવાબ આપી શકે? કલ્પના બહારની વસ્તુ હતી. એને છોકરાએ જવાબ આપ્યો કે આ આપણી માટીના સંસ્કાર છે, આ ભારત ભૂમિના સંસ્કાર છે. એને શું કહ્યું? 10-12 વર્ષનો છોકરો એમ કહેવા લાગ્યો કે મહાત્મા ગાંધીજીને જ્યારે છાતી ઉપર 3 ગોળી વાગી અને તેમના મોઢામાંથી રામ નામ નીકળી પડ્યો, એ સૌથી મોટી ઘટના છે. આ કલ્પના બહારની વસ્તુ છે. કોઈ વ્યક્તિની છાતીમાં ગોળી વાગી અને રામ નીકળી પડે. મીરા ભટ્ટ કહે છે, હું હેપતાઈ ગઈ. આ ભારતની ભૂમિના સંસ્કારો છે. એના મનમાં રામનું એટલું મહત્વ હતું કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના મોઢામાંથી રામ નીકળવો એ કેટલો કઠણ છે. અને આ એટલા માટે જેનો અંત રૂડો એનું બધું જ રૂડું, જેનો અંત સારો એનું બધું જ સારું. એટલા માટે કવિ સુંદરમે બહુ સરસ વાત કહી છે, ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રટના હો, તો મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના. ભગવાન એક જ જિંદગીની કામના છે. નિશ્વાસે ઉચ્છ્વાસે મારી એક જ કામના છે, તો મુજમાં તુજ ધામ રચી જા, તું મારા હૃદયમાં આવીને પ્રવેશ કર, એ જ ઘટના, એ શુભ વાત થાવ. ત્રીજું છે અષ્ટામૃતનું ત્રીજું, મારું કર્મ કર અને મારું સ્મરણ કર. મામનું સ્મરયોધ્ય ચ, કર્મ કર અને મારું સ્મરણ.
તું જે પણ કંઈ કર્મ કરે છે એ પછી સત્તા સાચવવાનું હશે કે જડો વાળવાનું હશે, કર્મ કરતો જા અને મારું સ્મરણ કર, તો તારું કર્મ પણ મારી ભક્તિ બની જશે. ચોથી વાત, નિરાશ થવું એટલે નાસ્તિક થવું. કોઈ માણસ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય તો સમજી લેવાનો કે નાસ્તિક છે. એને ભગવાનની ગમે એટલી પૂજા કરતો હશે, સેવા કરતો હશે, પાઠ પૂજા કરતો હશે, નિરાશા એ નાસ્તિકતાનું લક્ષણ છે. નિરાશા કોણે આવે? નિરાશા તેને આવે કે જેને એમ ડર પેસી ગયો હોય કે મારું શું થશે, એને નિરાશ થાય. અને નિરાશા એને જ આવે કે જેને ભગવાન પર વિશ્વાસ નથી. માના ખોળામાં બેઠેલો બાળક ક્યારે પણ ડરે છે ખરો? એ નિરાશ હોય છે ખરો? બાપની આંગળી પકડીને ચાલતો બાળક નિરાશ હતાશ હોય છે ખરો? એને વિશ્વાસ છે કે મારા બાપે આંગળી પકડી છે, મારી માના ખોળામાં બેઠો છું, મારું કશું જ બગડવાનું નથી. અને એ સમયે ત્યાં સુધી બાળકો કોઈ એને મારવા આવે ને બંદૂક લઈને, તો માના ખોળામાં બેઠેલો બાળક ડરતો નથી. કારણ કે એને ખબર છે, એને એટલી ખબર નથી કે મારી મા આ બંદૂકવાળા સામે શું કરી શકશે, પણ એના મનમાં એટલું છે કે માના ખોળામાં બેઠો છું, મારું કોઈ બગાડી શકવાનું. એટલા માટે આપણને નિરાશા કેમ આવે છે? કારણ કે આપણે અવિશ્વાસ ભગવાન પ્રત્યે. મારું બગડશે તો? એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સત્. અવિશ્વાસ થયો, નિરાશા આવી. અને નિરાશ કોણ થાય? જે નાસ્તિક છે એ નિરાશ થાય. નિરાશા આવી એનો અર્થ તમે નાસ્તિક છો, તમે ભગવાનને માનતા નથી. ભલે યજ્ઞ તપ ગમે તે કરતા હોય. એટલા માટે ગીતાનું 5મું ચોથું અમૃત, નિરાશ થવું એટલે નાસ્તિક થવું. 5મી વાત, મૃત્યુનો પૂર્વ યોગ એટલે જીવન. 8મા અધ્યાયના અમૃત છે, મૃત્યુનો પૂર્વ યોગ. મારે દિવસથી મૃત્યુ એટલે શું? રાત્રે સૂઈ જઈએ છીએ તે ક્ષણિક મૃત્યુ જ છે. તમે રાત્રે પથારીમાં પડ્યા, ઊંઘ આવી ગઈ, કશું જ યાદ નથી. જ્યાં છો ત્યાં છો, સવાર ઉઠ્યા, સવારે ઉઠીશું કે નહીં પણ ખબર નથી. તો જીવન રાત્રિ એક ક્ષણિક મૃત્યુ છે. તો જીવનના દિવસના અંતે જો ક્ષણિક મૃત્યુ આવે છે, તો જીવનના અંતે લાંબો મૃત્યુ આવે તો ડરવાનું શા માટે? આ ચીર નિદ્રા છે, મૃત્યુ બીજું કશું જ નથી. રાત્રે શાંતિથી થાકીને સૂઈ જઈએ છીએ તો આપણે ઊંઘ કોણે નથી ગમતી? ઊંઘ બધાને ગમે. હવે થાક્યા, હવે સૂઈ જવું છે. તો દિવસ દરમિયાન થાક્યા અને તમે સુવાને જેવી રીતે પસંદ કરો છો, એવી રીતે આખો દિવસ માણસ થાકી ગયેલો હોય ત્યારે ભગવાનને કહે, પ્રભુ હવે તો તારા ખોળામાં આવવું છે. આ ચીર નિદ્રા છે, મૃત્યુ એ ચીર નિદ્રા છે. અને એટલા માટે વિનોબાજીએ 4 વાત કહી. સવારે સંકલ્પ કરો, સવારના ઉઠ્યા, સૂર્યોદય થયો, ભગવાનની સામે બેસીને, સૂર્યની સામે બેસીને સંકલ્પ કરો, મારે આજે આ કામ કરવું છે. સવારનો સમય સંકલ્પનો સમય, પછીનો સમય આખો દિવસ સંકલ્પની પૂર્તિ માટે સાધનાનો સમય. બીજો ગાળો કયો? મેં જે સંકલ્પ કરી છે એની પૂર્તિ માટે મારે સાધના કરવી છે. સૂર્યાસ્ત સુધીનો ગાળો સાધનાનો ગાળો. પછી સૂર્યાસ્ત થયો, આપણે દિવસ દરમિયાન જે કર્યું છે તે ભગવાનની પાસે બેસી અને ભગવાનને સોંપી દઈએ. ત્રીજો ગાળો સમર્પણનો ગાળો. ભગવાન યદ યદ કરોતી તદ તદ તદ, મેં જે કર્યું છે શંભોસ્તવારાધ, મેં તારા ચરણોમાં મૂકી દીધું. સવારે સંકલ્પ, બપોરે સાધના, સાયંકાલે સમર્પણ, અને જ્યારે નિદ્રામાં રાત્રે પથારીમાં સુવા જાઓ છો ત્યારે સમાધિ. નિદ્રા સમાધિ સ્થિતિ. જેને જીવનનો ક્રમ આવી રીતે બનાવ્યો હોય, સંકલ્પ, સાધના, સમર્પણ અને સમાધિ, આવી રીતે જીવનનો ક્રમ બનાવો. પૂર્વાવસ્થા છે, યુવાવસ્થા છે, સંકલ્પનો સમય, સંકલ્પની પૂર્તિનો સમય વાનપ્રસ્થાશ્રમ સુધી. વાનપ્રસ્થાશ્રમ આવ્યો, પૂરો થયો એટલે ભગવાનને સમર્પણ કરો. અને જ્યારે છેલ્લી અવસ્થા આવે ત્યારે ભગવાનને કહો, પ્રભુ હું તૈયાર છું, તારી જ્યારે ઈચ્છા હોય
ત્યારે મને લઈ ગઈ છે. આ સમાધિનો સમય, આ જેવો દિવસ તેવું જીવન. તો જેનો આ મૃત્યુનો પૂર્વ યોગ એ જીવન છે. છઠ્ઠી વાત ભગવાને કહી, માનવ જીવન એટલે નિરંતર સાધના. માનવ જીવનનો અર્થ શું? નિરંતર સાધના કરવાની છે. એ સાધના બેસીને જ થાય એવું નથી. હરતા ફરતા, વ્યવહાર કરતા, ચાલતા પ્રભુનું સ્મરણ થાય, એનું નામ સાધના. એટલે જીવનને સાધનામે બનાવો. એટલે 8મા અધ્યાયનું નામ આપ્યું સાતત્ય યોગ. બીજું નામ, આમ તો અક્ષર બ્રહ્મ યોગ છે. 8મા અધ્યાયનું બીજું નામ છે સાતત્ય યોગ. સતત એકની એક વસ્તુ કરો એને સાતત્ય. અને છેલ્લો છે 8મા અધ્યાયનો, મૃત્યુ એ શુભ ઘટના છે. અને તે મૃત્યુને, 7મો, મૃત્યુ એ શુભ ઘટના છે, અશુભ નથી. અને છેલ્લી વાત, પરમ ધામની પ્રાપ્તિ અનન્ય ભક્તિથી જ થઈ શકે છે. ભગવાને છેલ્લા શ્લોકમાં પરમ શાશ્વત તત્વની પ્રાપ્તિ ભક્તિ યોગ દ્વારા જ કરી શકાય. એટલા માટે ભગવાને ભક્તિ યોગની વાત કરી. પ્રભુ પ્રાપ્તિનો સરળ ઉપાય અનન્ય ભક્તિ છે, જેની વાત 9મા અધ્યાયમાં પણ 9 થી 12 સુધી ભગવાન કરવાના છે. 7મા અધ્યાયમાં બીજ વાવ્યા, 6ઠ્ઠા અધ્યાય, 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં વાવેતર થયું, 9મા અધ્યાયમાં તેના પુષ્પ આવશે. 9, 10, 11, 12 ભક્તિ યોગના અધ્યાય છે પ્રિયજનો. 8 અધ્યાયના અષ્ટામૃતને આપણે અંકે બાંધી લઈએ અને જીવનમાં પ્રભુની વાણીને ઉતારવાનો પ્રયત્ન કરીએ. 3, 9, 23 રવિવારથી પ્રારંભ થયેલો 8મો અધ્યાય આજે 6, 10, 24ના રોજ વિરામ લે છે. મને આ તારીખ ગઈ વખતની એમાંથી શોધી 3, 9, 23ના રોજ આપણે 8મા અધ્યાયનો પ્રારંભ કર્યો અને 11 મહિના પછી 8મા અધ્યાયને આપણે વિરામ આપીએ છીએ. 9મા અધ્યાયનો પ્રારંભ કરીશું પ્રિયજનો. આપણે એવા ભગવાનની કૃપા તો જુઓ, હજી ગીતા પૂરી થવાને અડધી પૂરી થવાને 10 શ્લોક બાકી છે. 10 થી 12 શ્લોક, લગભગ 14 શ્લોક. 14 શ્લોક પૂરા થશે 9મા અધ્યાયમાં, એટલે 50% આપણે ગીતા સુધી પહોંચી ગયા. એ અરસામાં પ્રભુએ 8 અધ્યાયની પૂર્તિ સમયે કેટલો અમૂલ્ય લાભ આપ્યો છે, કેટલો જીવનનો એક મહામૂલો અવસર આપણને આપ્યો છે. પ્રિયજનો, આનાથી વિશેષ લાભ શું હોઈ શકે? આપણે એવા પવિત્ર અને પાવન સ્થળે જવાનો સંકલ્પ કર્યો છે કે જે ભૂમિનું સર્જન વિષ્ણુ ભગવાનના સંકલ્પમાંથી થયું છે. કાશી ભૂમિનું સર્જન ક્યાંથી થયું? વિષ્ણુ ભગવાનના સંકલ્પમાંથી. જે ભૂમિના અધિષ્ઠાતા સ્વયં વિશ્વનાથ મહાદેવજી છે, એ ભૂમિના અધિષ્ઠાતા વિશ્વનાથ પ્રભુ છે. અને જે ભૂમિમાં પતિત પાવની ગંગા કાશી નગરીના ચરણને પખાડે છે, એના કિનારા પર ગંગા નિત્ય વહેતી કાશીના ચરણને પખાડે છે, જેનું રક્ષણ ભગવાનના એક પાર્ષદ કાલ ભૈરવ જેનું રક્ષણ કરી રહ્યા છે. આ કાશી નગરી જ્યાં ભગવતી જગન્માતાની શક્તિપીઠ છે. આદ્ય શંકરાચાર્ય જેમને પોતાના સિદ્ધાંત બ્રહ્મ એકોહમ એકમ એવમ અદ્વિતીય બ્રહ્મમ, એ સિદ્ધાંત ભગવાન શંકરે સ્વયં આવીને જે ભૂમિમાં આદ્ય શંકરાચાર્યને સમજાવ્યો હતો, એ એટલે આદ્ય શંકરાચાર્યની સિદ્ધ ભૂમિ. જે ભૂમિ મહાપ્રભુ વલ્લભાચાર્ય જેની પ્રિય ભૂમિ, કે જે ભૂમિની અંદર પોતાના અંતરંગ સેવક શ્રી પુરુષોત્તમ દાસજીને 5000 વર્ષ પહેલા જે નંદ મહોત્સવ થયો હતો તેની પ્રત્યક્ષ ઝાંખી એ બેઠક ઉપર કરાવી હતી. એટલે મહાપ્રભુજીની પ્રિય ભૂમિ, જ્યાંની ધરા ઉપર મહાપ્રભુજીએ જીવનના ઘણા પ્રસંગો કર્યા છે. જે ભૂમિ ઉપર શ્રીમદ ભાગવતજીની પ્રથમ ટીકા લખાઈ શ્રીધર સ્વામી દ્વારા, એ પાવન ભૂમિ એટલે કાશી. જે ભૂમિ ઉપર ગોસ્વામી તુલસીદાસજીએ વિનય પત્રિકા નામનો ગ્રંથ લખ્યો ગોપાલ મંદિરમાં બેસીને, એટલા માટે શંકરાચાર્યની સિદ્ધ ભૂમિ, શ્રી મહાપ્રભુજીની પ્રિય ભૂમિ,
તુલસીદાસજીની ચિંતન ભૂમિ, ગોસ્વામી તુલસીદાસજીની ચિંતન ભૂમિ, ભક્ત કબીરની કર્મભૂમિ. કબીરને કાશી બહુ ગમતું હતું, કારણ કે તેમનો જન્મ જ કાશીમાં થયો. એટલા માટે ભક્ત એ કબીરની આ કર્મભૂમિ, જે ભૂમિની અંદર ભારતના તમામ સંતો, ભક્તો, વિરક્તો, વૈરાગ્ય અને પાંચે પાંચ આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાલકાચાર્ય, રામાનુજાચાર્ય, જે ભૂમિને જઈને પવિત્ર કરી છે એ કાશી નગરી, જ્યાં ગંગાના જ્ઞાનનો કિનારો છે, વૈરાગ્યના અધિષ્ઠાતા મહાદેવજી બિરાજે છે, પ્રેમ મૂર્તિ શ્રી વલ્લભે ત્યાં ઠાકોરજી પોતાની બેઠક ઉપર શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એટલે કેટલાક લોકો એમ પૂછે કે તમે કાશી કથા યાત્રામાં કયો વિષય લેશો? એક વખત મહાપ્રભુજી પુરુષોત્તમદાસના ઘરમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા. તે વખતે કાશી વિશ્વનાથે પ્રગટ થઈને શેઠ પુરુષોત્તમદાસજીને એમ કહ્યું કે મહાપ્રભુજી જ્યારે ભાગવતનું પારાયણ કરે છે, મને તમારી સાથે લઈ જાઓ, મારે ભાગવત સાંભળવું છે. તો ઘણા લોકો કાશીની ભૂમિમાં જઈને મહાદેવજીને શું પ્રિય છે? કૃષ્ણ કથા પ્રિય છે. મહાદેવજીને એમ થાય કે કોઈક વ્યક્તિ આવીને જય શ્રી કૃષ્ણ કરે તો મહાદેવજી પ્રસન્ન થાય, કોઈ કૃષ્ણ કથા સંભળાવે તો વિશ્વનાથ ભગવાનને આનંદ થાય. એટલા માટે કાશીની આ નગરીમાં આપણે મહાદેવજીને અધિષ્ઠાતા રૂપે એમના ચરણમાં બેસી અને આ શ્રી કૃષ્ણ કથા સંભળાવવાની છે. પ્રિયજનો, આપણે સંકલ્પ જીવ બુદ્ધિથી કરીએ, સંકલ્પની પૂર્તિ તો ભગવાન ઈચ્છશે તો જ થશે. આપણે તો ઘણા બધા મનોરથો કર્યા, પરંતુ ભગવાનનો કાશીમાં પ્રવેશ કરવો છે તો વિશ્વનાથ ભગવાનના અનુગ્રહ વગર, એમની અનુકંપા વગર અને એમની અનુમતિ વગર એ ભૂમિમાં પ્રવેશ ન થાય. એ ભૂમિની અંદર કેટલા લોકો એમ કે જે લાખો લોકો કાશીમાં જાય છે. આપણે કાશીમાં જવા માટે નથી જતા, આપણે કાશીવાસ કરવા માટે 9 દિવસ ત્યાં ભગવાનના ચરણમાં બેસીને એ ગુણગાન ગાવા માટે જઈએ છીએ. એટલા માટે દેવોને ઘણી વખત એમ થાય અમે ખોટા સ્વર્ગમાં આવે, પુણ્યના ફળ રૂપે સ્વર્ગ ભોગવીએ છીએ, અમને તો કાશીમાં જવું છે, પણ સ્વર્ગ છોડી શકાતું નથી. એટલા માટે દેવોને પણ ઈર્ષા થાય છે કે અમે કાશીમાં જઈએ. એટલા માટે આ નગરીમાં આપણે આમ તો ઘણું બધું કાશીનું મહત્વ છે. આપણે ત્યાં જઈને કૃષ્ણ કથાનું શ્રવણ કરીશું, સ્મરણ કરીશું. કેટલીક વાતો કાશી મહાત્મ્યની ઘણી બધી વાતો છે. જે લોકોને આ સૌભાગ્ય મળ્યું છે તેમને તમે આ સંકલ્પ કર્યો છે જવું છે, એટલા માટે તમે અભિનંદનને પાત્ર છો. નથી આવી શકતા કોઈ કારણસર તો તમે કાશીનું સ્મરણ કરશો તો પણ કાશીવાસનું પુણ્ય